એક વખતની વાત છે, જંગલમાં એક ચપળ અને ગર્વીલો સસલો રહેતો હતો. તેને પોતાની ઝડપ પર બહુ ઘમંડ હતું. તે હંમેશા ધીમા ચાલતા કાચબાને હસતો અને મજાક કરતો. એક દિવસ સસલાએ કાચબાને કહ્યું, તું તો બહુ ધીમો છે. મારી સાથે દોડમાં તારો કોઈ મેળ નથી. કાચબાએ શાંતિથી જવાબ આપ્યો, ઝડપ બધું નથી. ઈચ્છા અને ધીરજ હોય તો જીત મળી શકે. સસલાએ હસતા હસતા દોડની શરત મૂકી. બધા પ્રાણીઓ દોડ જોવા માટે ભેગા થયા. દોડ શરૂ થઈ. સસલો થોડે જ સમયમાં બહુ આગળ નીકળી ગયો. તેણે વિચાર્યું, કાચબો તો હજી બહુ પાછળ છે. થોડીવાર આરામ કરી લઈએ. એ ઝાડ નીચે સૂઈ ગયો. બીજી બાજુ કાચબો ધીમે ધીમે પણ સતત ચાલતો રહ્યો. તે ક્યાંય અટક્યો નહીં. થોડીવાર પછી સસલાની આંખ ખુલી. તેણે જોયું કે કાચબો તો લક્ષ્યની નજીક પહોંચી ગયો છે. સસલો પૂરી ઝડપથી દોડ્યો પણ હવે મોડું થઈ ગયું હતું. કાચબો પહેલો લક્ષ્ય સુધી પહોંચી ગયો અને દોડ જીતી ગયો.